ચકલીની। તો ચોમાસું નજીક આવી રહ્યું હતું તો ચકલી પોતાના બચ્ચાની સાથે એક વૃક્ષ પાસે નદી કિનારે આવેલા બે વૃક્ષ હતા તો એક વૃક્ષ પાસે ગઈ અને પૂછ્યું કે હું મારો આશ્રય તારા પર લઈ શકું, હું તારો પર માળો બનાવીને રહી શકું? તો વૃક્ષે તરત જ ના પાડી દીધી। તો ચકલી નિરાશ થઈ અને બીજા વૃક્ષ પાસે ગઈ તો એ વૃક્ષે એને આશ્રય દેવા માટે હા પાડી અને ચકલી એની પર માળો બનાવીને રહેવા લાગી। થોડા જ દિવસો થયા અને પહેલો જ વરસાદ આવ્યો તો પહેલા જ વરસાદમાં એ નદી કિનારાનું જે પહેલું વૃક્ષ હતું જેણે ચકલીને ના પાડી હતી માળો, એ વૃક્ષ પડી ગયું અને પાણીમાં તણાવા લાગ્યું। તો આ જોઈને ચકલીને કહ્યું કે હે વૃક્ષ, હું તારી પાસે મારો આશરો લેવા આવી હતી પણ તે મને કઠોરતાથી ના પાડી દીધી હતી, તો આજે તને એનું પરિણામ ભગવાને આપ્યું અને તું પડી અને તણાઈને જવા લાગ્યું। તો એ વૃક્ષે શાંતિથી જવાબ આપ્યો કે ચકલી, હું જાણતો હતો કે મારા જળ એટલે કે મારા મૂળ કમજોર થઈ ગયા છે અને આ ચોમાસામાં કદાચ હું રહી શકીશ નહીં, હું નીચે પડી અને પાણીમાં તણાઈ જઈશ એવી મને ખબર હતી। એના કારણે જ મેં તને મારા પર આશ્રય લેવાની ના પાડી દીધેલી હતી। તો ઘણીવાર આપણી સાથે પણ એવું થતું હોય કે કોઈનું ના પાડવાનું આશ્રય ગમે તે હોય પણ આપણે એને અલગ રીતે લેતા હોઈએ કે કોઈ આપણને ના પાડે તો આપણે એમ જ સમજીએ કે બસ એ વ્યક્તિ સારું નથી અને આપણને ના પાડી દીધું, પણ